જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? તો બસ અત્યારે હજી આ બધા જો ખોખા પડ્યા છે, હજી કોઈક લેવા એવું નથી એવું છે. અને બસ અત્યારે મારે જવાનું છે, થોડું ઘણું લેવાનું જવાનું છે ને હવેલીએ પણ જવાનું છે. તો બંને જગ્યાએ જઈ આવું. આવીને પછી રેઝિનનો કોટ નાખવાનો છે, જે પ્રિઝર્વ ફ્લાવર કરેલા છે એનો વિડીયો શૂટ કરવાનો છે, બટકાલનો વિડીયો એડિટ કરવાનો છે, ઘણા બધા કામ છે. અને પછી પ્લસમાં ચણિયો સીવવાનો છે. તો એટલું બધું કામકાજ છે ફ્રેન્ડ્સ. તો ચલો ફટાફટ જઈ આવું અને ફટાફટ આવીને બધા કામ જેટલા બપોર સુધીમાં ફિનિશ થાય. 11:30 તો અત્યારે ઓલરેડી વાગી જ ગયા છે, બટ જમવાનો ટાઈમ થાય આજે 11 છે પાછી, એટલે ત્યાં સુધીમાં છે ને હું ફિનિશ કરી દઉં જેટલું કામકાજ થાય એટલું, નહીતર પછી બપોર પછી. તો ચલો મળીએ પછી. તો હું આવી ગઈ અને પાછી બહાર જાઉં છું. અત્યારે વાગી ગયા છે 5 અને વરસાદનો અંધારું પણ ફૂલ થયો છે. અને મારે જો એક પાર્સલ કરવા જવાનું છે અત્યારે કુરિયર, તો નિકોલ કરવા જવાનું છે. તો બસ એ અત્યારે કુરિયર કરવા જાઉં છું એટલે એ લોકોને સોમવારે પહોંચી જાય. તો વરસાદ આવે એ પહેલા જઈ આવું અને આવીને સીવવાનું કામકાજ છે ચાલુ કરી દો કાલની જેમ, નહીતર પછી અધૂરું રહી ગયું ને તો પછી મારે રહી જ જાય એવું થાય. એટલે પટ્ટીને મૂકવાનું છે તો એ કામ પૂરું કરી દઉં. તો ચલો મળીએ પછી. બનીને રેડી થઈ ગયો છે એકદમ ફટાફટ અને મસ્ત મજાનો. કેમ કે પેલું મૂક્યું છે ને એટલે કડક રહે, એટલે પ્રેસ કરવું પડે નીચે. આ રીતનું છે ને થોડું કડક રહે. તો જો એકદમ મસ્ત મજાનો મારો ચણિયો રેડી થઈ ગયો નવરાત્રીનો. ની વાત હતી સીવવું તો ફાઇનલ આજે સીવવાનું મારું મુહૂર્ત પણ આવી ગયું અને સિવાય પણ ગયો. તો બસ હવે એને એક વખત એવું લાગશે ને તો પ્રેસ કરી નાખીશ અને પછી કરીશ, નહીતર પછી ડાયરેક્ટ નવરાત્રીમાં પહેરીને અને પ્રેસ કરીને મૂકીશ. અને હજી મારે 2 ચણિયા સીવવાના હતા એટલે સ્કીપ કરીને મેં એક ચણિયો રાખ્યું. હવે થોડુંક એવું હાંધણ છે આનું, જે નાઇટ ડ્રેસનું પેન્ટ ને બીજી કેપરી એવું બધું છે, તો આ સાથે સાથે કરી જ નાખું એટલે સંચો પછી કાલે મારે મૂકી દેવાય, એની જગ્યા ઉપર સંચો પાછો હોયો જાય. તો બસ હવે એ હાંધણ કરી નાખું. અને અત્યારે વાગી ગયા છે ને આજે 11 છે, એટલે માંડવી બટેટાની ખીચડી જ કરવી છે, બીજું કંઈ કરવાનો વિચાર નથી. કારણ કે અને કેળાનું મેં કીધું છે કે આવો ત્યારે કેળા લેતા આવજો જો મળશે તો. અને હું ગઈ ત્યારે વરસાદ હતો એટલે થોડો એવો તો ફટાફટ હું પહોંચી ગઈ, વાંધો ન આવ્યો. ને પછી પાછો થોડો હતો, ખાલી રોડ ભીનો થયો ને એટલો જ આવ્યો, બહુ કાંઈ એવું નહીં. એટલે બસ અત્યારે અંધારું છે એટલે એવું છે. તો ચલો મળીએ પછી. જો મસ્ત મજાની ખીચડી છે રેડી થઈ ગઈ છે. આમાં અમે 11માં છે ને ચટણીનો યુઝ નથી કરતા એટલે તમને એકદમ વ્હાઈટ લાગે છે. હળદર ચટણીનો યુઝ નથી કરતા. આમાં તીખન ભૂકી અને આદુ મરચાંની પેસ્ટ જ એડ કરેલી છે એવું છે. એટલે બસ રેડી થઈ ગઈ છે. ને ઠરી જાય ને પછી, કારણ કે ગરમ તો છે ને પછી બહુ ગરમ લાગે, એટલે મેં વહેલી જ બનાવી લીધી. એટલે એ આવે ને ત્યાં છે ને ઠરી જાય એકદમ, એટલા માટે. તો બસ એકદમ મસ્ત મજેદાર. અને વગર ચટણી તીખન ભૂકી આદુ મરચાંની પેસ્ટ હોય ને તો પણ એટલી સરસ ટેસ્ટી બને. અમારે છે ને દર 11 વધારે તો આ જ હોય, કારણ કે માંડવી બટેટાની ખીચડી બહુ જ ભાવે એટલા માટે. તો ચલો હવે એને સાઈડમાં મૂકી દઈએ. અને ફ્રેન્ડ્સ વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.